તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેથેટરાઇઝેશન પ્રોસિજર જોવાના છે. તો કેથેટરાઇઝેશન પ્રોસિજર કરતાં પહેલાં આપણે સૌપ્રથમ કોઈ બી પ્રોસિજર કરીએ છીએ તો એ પહેલાં શું કરીશું, તો જે બી પ્રોસિજર છે તે આપણું પેશન્ટ છે તેમને એક્સપ્લેન કરીશું. ઓકે, તો નમસ્તે. આજે હું તમારા પર કેથેટરાઇઝેશન પ્રોસિજર કરીશ. હવે કેથેટરાઇઝેશન પ્રોસિજર જે છે એ કેમ કરવામાં આવે છે, તો કોઈ બી સર્જરી કરવાની હોય પહેલાં એમ્પ્ટી બ્લેડર કરવા માટે, કાં તો બ્લેડરની અંદર કોઈ મેડિસિન કે ડ્રગ એડમિનિસ્ટર કરવાની છે ત્યારે કેથેટરાઇઝેશન પ્રોસિજર આપણે પરફોર્મ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં શું કરીશું, તો હેન્ડ વોશિંગ કરીશું. અને જો પ્રાઇવસી પેશન્ટને એ પહેલાં આપણે પ્રાઇવસી પ્રોવાઈડ કરીશું, તેને આપણે હેન્ડ વોશિંગ કરીશું અને ગ્લવ્સ વેર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે કેથેટરાઇઝેશનની અંદર કઈ ટ્રે યુઝ થાય છે. એક છે આપણી જોડે સ્ટરાઇલ ટ્રે અને બીજી છે નોન સ્ટરાઇલ ટ્રે. તો પહેલાં જોઈએ કે નોન સ્ટરાઇલ ટ્રેની અંદર આપણે શું લીધું છે. નોન સ્ટરાઇલ ટ્રેની અંદર હશે કિડની ટ્રે. કિડની ટ્રે કેમ યુઝ કરીએ છીએ, તો જ્યારે બી આપણે કેથેટરાઇઝેશન પ્રોસિજર કરીએ છીએ એ ટાઈમે જે બી વેસ્ટ હોય છે એને ડિસ્કાર્ડ કરવા માટે. ધેન જ્યારે આપણે કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ તો જે યુરિન કન્ટેન્ટ બહાર નીકળે છે એને આપણે ક્યાં કલેક્ટ કરી શકીશું, તો કિડની ટ્રેની અંદર. ધેન છે યુરોબેગ. યુરોબેગ કેમ કે આપણે ક્યાં અટેચ કરીશું યુરોબેગને, તો કેથેટર જોડે. અને ગ્લવ્સ કેમ કે આપણે ક્રોસથી આપણે જે ઇન્ફેક્શન લાગે છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. ધેન નેક્સ્ટ છે સ્ટરાઇલ ટ્રે. સ્ટરાઇલ ટ્રેની અંદર છે કેથેટર અને સિરિંજ વિથ સ્ટરાઇલ વોટર. કેથેટર જે છે એ છે ફોલિસ કેથેટર, જેને આપણે બીજું કહીએ છીએ ઇનવેલિંગ કેથેટર. જેના પાર્ટ્સની અંદર જોઈએ તો કેથેટરની અંદર ફર્સ્ટ જે છે જે યુરેથ્રા સાઇડ છે, ધેન છે બલૂન, અને આ જે લાઇનિંગ છે એને શું કહેવાશે, યુરિન ડ્રેનેજ લાઇનિંગ ટ્યુબ. એન્ડ ધેન આ જે પાર્ટ છે, આ જે વન પાર્ટ છે જેને કહેવાશે યુરિન ડ્રેનેજ પોટ, એન્ડ સેકન્ડ વન છે જેને કહેવાશે બલૂન પોટ. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈશું પ્રોસિજર. તો વિદ્યાર્થી મિત્રો, આફ્ટર ગ્લવ્સ વેર કર્યા પછી આપણે શું કરીશું, તો કેથેટર આપણે ઇન્સર્ટ કરીશું. એના માટે આપણે સ્ટરાઇલ ટ્રે યુઝ કરીએ છીએ. ઓકે, સો ફર્સ્ટ આપણે શું કરીશું, કેથેટર એપ્લાય કરતાં પહેલાં આપણે લિગ્નોકેન જેલી આપણે એપ્લાય કરીશું. ક્યાં એપ્લાય કરીશું, તો આપણો જે નોન ડોમિનન્ટ હેન્ડ છે આ જગ્યાએ આપણે લિગ્નોકેન જેલી આપણે એપ્લાય કરીશું. ઓકે, ધેન આપણે કેથેટરનો જે ભાગ છે કે જે આપણે યુરેથ્રલ ઓપનિંગની અંદર આપણે ઇન્સર્ટ કરવાના છે તે આપણે શું કરીશું, આગળની 3 to 4 ઇંચીસ કે 5 to 9 સેન્ટીમીટર આપણે જે કેથેટરનો આગળનો જે એરિયા છે એને શું કરીશું, લિગ્નોકેન જેલી એપ્લાય કરીશું કે જેનાથી એકદમ ઇઝીલી અને સ્મૂથલી કેથેટર અંદર ઇન્સર્ટ કરી શકાય. ઓકે, લાઈક ધીસ. ધેન આપણે શું કરીશું, પેશન્ટને જે યુરેથ્રાનો જે એરિયા છે તે આપણે શું કરીશું, તો કેથેટર ઇન્સર્ટ કરીશું. જ્યારે કેથેટર આપણે ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે આપણે પેશન્ટને ઇન્સ્ટ્રક્શન આપવાના છે કે ડીપ બ્રીથિંગ કરે. ડીપ બ્રીથિંગ કરશે પેશન્ટ તો એનાથી શું થશે કે ઇઝીલી આપણે કેથેટરને યુરેથ્રાની અંદર ઇન્સર્ટ કરી શકીશું. ધેન જ્યારે કેથેટર યુરેથ્રાની અંદર આપણે ઇન્સર્ટ કરીએ છીએ પછી શું કરીશું, તો કેથેટરને સિક્યોર કરવા માટે આપણે જે સ્ટરાઇલ વોટર લીધું છે એ સ્ટરાઇલ વોટરને જે બ્લેડર પોર્ટ છે તેના થ્રુ સ્ટરાઇલ વોટર ઇન્સર્ટ કરવાથી શું થશે કે જે બી કેથેટર છે એ શું થઈ જશે, સિક્યોર થઈ જશે. ઓકે, ધેન પ્રાઇવસી પ્રોવાઈડ કરીશું ઓર જે યુરોબેગ છે એ યુરોબેગને જે બેગ પોર્ટ છે તે આપણે કનેક્ટ કરી અને જે બેગ છે તેને પેશન્ટના બેડની સાઈડમાં સિક્યોર કરીશું.
ઓકે. ધેન જે બી યુરિન ડ્રેનેજ જે ટ્યુબ છે તેને આપણે ટેપ વડે સિક્યોર કરીશું અને પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપતા પહેલાં જે બી આર્ટિકલ છે તે આર્ટિકલ અને યુટિલિટી એરિયાને આપણે ક્લીન કરીશું અને પેશન્ટને પ્રાઇવસી પ્રોવાઈડ કરીશું. એન્ડ ધેન આફ્ટર પ્રાઇવસી પ્રોવાઈડ કર્યા પછી જે પેશન્ટની બેડશીટ છે તે ખરાબ ના થાય તે માટે આપણે જે બી મેકિન્ટોશ કે લિનન છે તેને આપણે એપ્લાય રહેવા દઈશું અને remove the gloves and discarding the kidney tray. Then provide blanket and then discarding the kidney tray. Then remove the privacy and after complete your articles, replace your articles, provide the health education to the patient. પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. ધેન આફ્ટર રિપ્લેસ ઓલ આર્ટિકલ આપણે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપીશું. તો પેશન્ટને કહીશું કેથેટરાઇઝેશન આપણે પ્રોસિજર કરી છે તો પેશન્ટને આપણે ઇન્ફોર્મેશન આપવાની છે, હેલ્થ રિલેટેડ ઇન્ફોર્મેશન આપીશું કે કેથેટરાઇઝેશન પ્રોસિજર કર્યા પછી જે યુરોબેગ છે તે હંમેશા કેવી હોવી જોઈએ, તો પેશન્ટની જે એરિયા છે તેનાથી નીચે હોવી જોઈએ, કેથેટર ખેંચાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ, કેથેટર પર કોઈ જાતનું દબાણ ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવાનું પેશન્ટને આપણે ઇન્ફોર્મેશન આપવાની છે. જોડે જોડે પેશન્ટને આપણે એ પણ ઇન્ફોર્મેશન આપવાની છે કે જ્યારે બી આપણે જે બી યુરિન પાસ કરવા જાય છે પેશન્ટ એ ટાઈમે પેશન્ટે એ એરિયાની કમ્પ્લીટલી કેર કરવાની છે અને કેથેટરાઇઝેશન કરેલું છે તો એ જે એરિયા છે એ એરિયાને ધીમેથી અને હળવા પાણીથી એને સાફ કરવાનો છે. અને નોંધ એ કે જ્યારે બી કેથેટરાઇઝેશન પ્રોસિજર કરીએ છીએ તો એ પહેલાં આપણે પેરિનિયલ કેર પ્રોસિજર કરવી ખૂબ જ જરૂરી છે. અને જે કેથેટરાઇઝેશન પહેલાં પેરિનિયલ કેરની જે પ્રોસિજર છે તેનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે તો તે ખાસ જોઈ લેવું. થેન્ક યુ.